ખેરાલુ તાલુકાના ગામડાઓમાં હવે તળાવ ખોદવામાં પણ કૌભાંડ કરનાર ગેંગ સક્રિય, કોના ઇશારે સમગ્ર કામગીરી થઈ રહી છે તેવા સવાલો જોવા મળી રહ્યા છે। અંબાવાડા ગ્રામ પંચાયતના સરપંચ બાબુલાલ વણકર અને તલાટી પ્રવીણસિંહ સહિત સભ્યોએ તળાવ ઊંડું કરવા પંચાયતનો ઠરાવ કરીને તાલુકા પંચાયતમાં આપ્યો હતો। અંબાવાડા ગ્રામ પંચાયતની જાણ બહાર કોઈ એજન્સીએ જેસીબી મશીનથી માત્ર સામાન્ય કામ કરીને તળાવ ઊંડું કરેલું બતાવી રકમ ખંખેરી લેવાની ઘટના સામે આવી છે। તળાવમાં ખોદકામ કરેલું બતાવવા માટે અંદર 3 બાવળને માત્ર રેતના ઢગલા કરી ઝાડ ઊંચું કરીને ઊંડાઈ બતાવવાની ઘટના કરવામાં આવી છે। ખેરાલુ તાલુકા પંચાયતના અધિકારીઓ કે તલાટીની મિલીભગતથી કઈ એજન્સીએ કામ કર્યું તે અંગે પણ અંબાવાડા ગ્રામ પંચાયત અજાણ રખાય તે સવાલ જોવા મળી રહ્યા છે। આ અંગે સરપંચ બાબુલાલ વણકર પરમાર અને પંચાયત સભ્ય દશરથજી ઠાકોરે બાબુભાઈ પ્રજાપતિએ પણ મીડિયા સમક્ષ વિગતો આપી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। વણકર બાબુભાઈ કોણ શું કહેશો બાબુભાઈ, આ તળાવ ક્યારે ગોદાયું અને શું પરિસ્થિતિ? સાહેબ, અમે પહેલાં તલાટી કહી દીધું કે તળાવ આપણે ગોળવાનું છે, તો અમે 2 સર્વે નંબરોનું ભલામણ કરી હતી અને એવું કીધું હતું કે તળાવ ઊંડું થાય તો માટી છે ગોમવાળા લઈ જાય તો તળાવ થોડું વધારે ઊંડું થાય, એટલા માટે અમે ઠરાવ કરેલો હતો સાહેબ। અને ક્યારે ગોળ્યું અને કેવી રીતે ગોળ્યું એ મને ખબર નથી। હાલ તળાવની પોઝિશન શું છે? હાલ તળાવની પોઝિશન ખાલી પાડી ગોળી અને એમને માટી પાડી ઉપર ચઢાવી છે। અંદરની સિચ્યુએશન સાહેબ આપ વિડીયો કરીને જોઈ લેજો। શું કહેશો બાવળની સ્થિતિની વાત કરતા? બાવળના કોરે મને માટી એમને જીસીબીથી ચઢાયેલી છે, જગ્યા કોઈ ગોડેલી છે નહીં। બાબુભાઈ પ્રજાપતિ। બાબુભાઈ શું કહેશો, આ અંબાવાડા પંચાયતે જે ઠરાવ અંબાવાડા પંચાયતને જે ઠરાવ કર્યો એમાં મને ખબર નહીં, આમાં કે તળાવ ગોદાયું કે કઈ રીતના ઠરાવ કર્યો, તળાવ કોને ગોદવા આપ્યું, કઈ રીતના ગોદ્યું છે એ કોઈ ખબર પડી જાણ બારું છે, બરાબર? કોને ગોદ્યું એ પણ ખબર નહીં। ઠરાવની બાબતમાં હા, અને ગોદાય ખબર નહીં। અને તળિયા ઉપર જોઈએ તો એમની ઘાસ ઉગેલું જ છે, ઉપરની માટી દીધી, ખાલી પાળા બધેલા છે। શું માંગ છે તમારી? કે તળાવ કાયદેસર ઊંડું થવું જોઈએ અને જેમાં પાણી ભરાને વ્યવસ્થિત રીતે પેલે કરવું જોઈએ એમ। ગ્રામ પંચાયતનો સભ્ય છું અને આ તળાવ ઊંડું ગોળવાનું નથી, અમને ખબર નથી, અમારી જાણ બહાર છે। શું માંગ છે તમારી? અમારા ઊંડું ગોળો અને ગામમાં પાણી મળે એવી માંગ છે।